ડરી ગઈ ને? તો હોરર ફિલ્મ જોતી હતી યાર. એક તો તારું મોઢું એ ભૂત જેવું છે. તો સાવ ફટ્ટુસ માણસ યાર. આ પિક્ચર જોઈને કોણ ડરે યાર? આ તો નાના છોકરા જોવે મૂવી. તો હું તને એક હોરર ફિલ્મ આપીશ, એ જોઈશ તું? આરામથી ગમે દે. તને ખબર છે ફિલ્મ જોયા બાદ લોકોનું રહસ્યમય રીતે મોત થઈ જાય છે, અને ફિલ્મ એક થિયેટરમાં રિલીઝ થઈ હતી તો એ થિયેટરમાં પણ આગ લાગી ગઈ હતી. શું જોવી છે? કઈ મૂવી? તો તમને ખબર છે કે આવી કોઈ ફિલ્મ છે જેને જોયા બાદ લોકો રહસ્યમય રીતે મોત પામી જાય છે? નથી જાણતા ને? કઈ છે આ ફિલ્મ? જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ, અને મારું નામ છે મેઘા. આ ફિલ્મ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ફિલ્મો જોવી કોને ના ગમે? અલગ અલગ જોનરની ફિલ્મો હોય છે, જેમ કે હોરર, કોમેડી, થ્રિલર. પણ શું તમને એ ખબર છે કે હોલિવૂડની એક એવી ફિલ્મ છે જેને લોકો શ્રાપિત ફિલ્મ કહે છે? હવે જે હોરર ફિલ્મો જોવાના શોખીન હશે એમને ખબર હશે કે આ હોરર ફિલ્મો ઘણી વખત કાલ્પનિક કહાની ઉપર આધારિત હોય છે, તો ઘણી ફિલ્મો સાચી ઘટનાઓ પર આધારિત હોય છે. અને આવી જ એક હોલિવૂડની ફિલ્મ છે જેનું નામ છે એન્ટ્રમ. અને આ ફિલ્મ જોયા બાદ લોકોનું રહસ્યમય રીતે મોત થઈ જાય છે. આજે એન્ટ્રમ ફિલ્મ છે કેનેડાની હોરર ફિલ્મ છે, અને ઘણા લોકો કહે છે કે એન્ટ્રમનો અર્થ થાય છે શૈતાન. આ જે ફિલ્મ છે તેને 1979માં સૌથી પહેલી વખત એક ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. આટલું જ નહીં, જે લોકોએ આ ફિલ્મ જોઈ હતી એ દરેક લોકોના રહસ્યમય રીતે મોત થઈ ગયા હતા. ઘણા લોકો એવું પણ કહે છે કે કોઈ શૈતાની શક્તિએ પોતે આ ફિલ્મને ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચાડી હતી. ઘણા લોકો એવું પણ કહે છે કે એ સમયે ફિલ્મના નિર્માતા એવું કહેતા હતા કે આ ફિલ્મમાં અંતમાં એક રહસ્ય છે, અને આખી ફિલ્મ જોયા બાદ જ લોકો એ રહસ્યને જાણી શકે છે, અને જે લોકો આ રહસ્યને જાણી લેશે એમનું મોત થઈ જશે. અને આવું જ થયું. જે લોકોએ આ ફિલ્મ જોઈ છે એમનું રહસ્યમય રીતે મોત થઈ ગયું છે. આ ફિલ્મ ફેસ્ટિવલની ઘટના બાદ 1988માં આ ફિલ્મને બુદાપેસ્ટમાં એક થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી, અને જે લોકો ફિલ્મ જોઈ રહ્યા હતા એ સમયે એ થિયેટરની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ગઈ હતી, અને 56 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ બધી ઘટના થયા બાદ આ ફિલ્મને વર્લ્ડ વાઇડ બેન કરી દેવામાં આવી હતી. જો કે 1993માં સેન ફ્રાન્સિસ્કોના એક થિયેટરમાં મૂવીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, અને ચાલુ ફિલ્મે આ જે બિલ્ડિંગ હતી તેમાં બ્લાસ્ટ થયો અને 30 લોકોના રહસ્યમય રીતે મોત થઈ ગયા હતા. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો, અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.